વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ની અંદર નામના મૂળતત્વો ભાગ 1માં પ્રકરણ 7માં ઉદાહરણ નંબર 13 જોઈશું। રોકડમેળનો આ છેલ્લો દાખલો છે। હવે રોકડમેળનું પ્રકરણ પૂરું થશે। નેક્સ્ટ વિડીયોની અંદર 9, 8મું પ્રકરણ ચલાવવામાં આવશે। તો મિત્રો, આ દાખલાની અંદર આપણે જોઈએ તો કૃણાલનો ઓગસ્ટ 2015નો રોકડમેળ બનાવવાનો છે। દાખલાની શરૂઆત કરીએ તો ઓગસ્ટની 1લી તારીખના શરૂઆતની રોકડ સિલક બંનેની આપેલી છે। રોકડ સિલક 3000 છે, બેંક સિલક 6000 છે। બંનેની સિલક હોવાથી બંને ઉધાર બાજુ આવશે। બાકી આગળ આવ્યા રોકડના ખાનામાં 3000, બેંકના ખાનામાં 6000। 2 તારીખનો બનાવ છે। નિલેશને 10% વેપારી વટાવે 10,000નો માલ વેચ્યો। નાના ચેકથી મળ્યા જે બેંકમાં ભર્યા। 10% વેપારી વટાવે એટલે 10,000ના 10% 1,000 થાય। 1,000માંથી બાદ કરી 1,000 તો 9,000 રૂપિયા ચેકથી આપ્યા છે એટલે બેંકના ખાતામાં આવશે। વેપારી વટાવ છે એટલે આની અંદર ક્યાંય પણ નોંધ થતી નથી। તમને ખ્યાલ છે, વેપારી વટાવ નોંધ થતો નથી। રોકડ વટાવ હોત તો આપણે 1,000 રૂપિયા વટાવના ખાનામાં લખત, પણ અહીંયા લખવામાં આવશે નહીં। 7મો, નિલેશ પાસેથી મળેલ ચેક નકાર આવ્યો તો નિલેશે જે આપણને આ ચેક આપે તો બેંકમાં ભર્યો। નકાર આવ્યો એટલે એની વિરુદ્ધ અસર આપવાની। આપણી બેંકમાંથી બેંક સિલક ઓછી થઈ ગઈ તો નિલેશ ખાતે અહીંયા 9,000 રૂપિયા બેંકના ખાનામાં લખવાના। ચેક નકાર આવ્યો એટલે આપણે શું થઈ ગયા, બેંકની સિલક ઓછી થઈ જાય ને, એ જમા કરી હતી માટે હવે ચેક નકાર આવ્યો એટલે એટલા બેંક ઓછા થશે। અને આમે પણ તમે યાદ રાખવાનું, જે ચેક નકારાયો તો વિરુદ્ધ એન્ટ્રી થાય, અહીં જમા થઈ હતી તો હવે ઉધાર થશે એટલે 2 સેમ એન્ટ્રી થશે, જેથી હિસાબની અંદર એની નોંધની અસર થતી નથી। એટલે ઉધાર બાજુ આપણે લખ્યું હતું, તો હવે જમા બાજુ નિલેશ ખાતે 9,000 રૂપિયા આપણે લખ્યા। એના પછી નિલેશના રિસીવરે ₹50 લેખે ડિવિડન્ડ ચેકથી આપ્યું, એ નાદાર થયો એટલે એનો રિસીવર ગવર્મેન્ટ તરફથી મૂકવામાં આવ્યો હશે, બરાબર છે। એની મિલકતો વેચીને આપણને ડિવિડન્ડ પેટે 50 પૈસા રૂપિયા આપ્યા એટલે અડધા રૂપિયા આપ્યા, એ આપણે 9,000 લેવાના હતા એટલે અડધા એટલે 4500 મળે। કેટલા મળે? 4500 મળે। એટલે એ લખશું નિલેશ ખાતે 50 પૈસા લેખે ડિવિડન્ડ કૌંસમાં લખીએ 4500 રૂપિયા આપણને આવ્યા, બરાબર છે। ડિવિડન્ડ હંમેશા બરાબર છે એ ચેકથી આપ્યું છે તો આપણે શું લખશું? બેંક દ્વારા ચેકથી આપ્યું છે એટલે બેંકની સિલક વધશે એટલે બેંકના ખાનામાં 4500 લખ્યા, રોકડના ખાનામાં લખ્યા નથી। 10મી તારીખમાં છે 6,000નો માલ 10% રોકડ વટાવે રોકડેથી વેચ્યો ભીખુભાઈને વેચ્યો એટલે વેચાણ આવે 6,000નો 10% એટલે 600 રૂપિયા થાય। એ આપેલ વટાવ કહેવાય। 6,000માંથી 600 બાદ કરી 5400 રૂપિયા રોકડેથી વેચ્યો છે માટે રોકડના ખાનામાં લખાશે, બરાબર છે। આવક વધી એટલે ઉધાર બાજુ લખાય। ચેતના પાસેથી 5,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો, અડધી રકમ ચેકથી બાકીના રોકડા ચૂકવ્યા। ચેતના પાસેથી 5,000નો માલ 10% રોકડ વટાવે એટલે 10% રોકડ વટાવે એટલે 5%નો માલ 10% રોકડ વટાવે, 5,000નો માલ 10% રોકડ વટાવે, 5,000 10% 500 થાય, 1 મિનિટ ઉગાડી નાખો 500 બાકીના 4500, એમાં અડધા કરી નાખો, અડધા રોકડા છે ને અડધા ચેક એટલે 2250 એ આપણને આવશે, બરાબર છે। અડધા નાણાં ચેકથી મળ્યા એટલે 2250 બેંકમાં, અડધા નાણાં રોકડેથી મળ્યા એટલે 2250 રોકડમાં, બરાબર। પછી છે બેંક ડિવિડન્ડના 1,000 વસૂલ કરી આપણા ખાતામાં જમા કરવામાં આવ્યા તો બેંક ડિવિડન્ડના જમા થયા, બેંક સિલક વધી તો ડિવિડન્ડ ખાતે 1,000 રૂપિયા બેંકમાં જમા થયા છે માટે 1,000 બેંકમાં લખાય। પછી બેંકે વ્યાજના 100 રૂપિયા આપણા ખાતામાં જમા કર્યા 17 તારીખે તો બેંક વ્યાજ ખાતે આપણી બેંક સિલક વધી 100 રૂપિયા બેંકના ખાતામાં આવશે। પછી જાહેરાત ખર્ચના 3,000 રૂપિયા રોકડા ચૂકવ્યા તો જાહેરાતના ચૂકવ્યા છે તો રોકડમાં ચૂકવ્યા છે માટે રોકડના ખાનામાં જાહેરાત ખર્ચ ખાતે 3,000 રૂપિયા આવશે, બરાબર છે। આપણે રોકડ ઓછી થઈ માટે રોકડના ખાનામાં આવે, એ ખ્યાલ છે તમને। વધે તો આ બાજુ, જાય તો જમા બાજુ, આવે તો ઉધાર બાજુ, માલ મિલકત ખાતાનો નિયમ। પછી સત્યનારાયણની કથા ઘરે વંચાવીનો 1,000નો ખર્ચો તે ધંધામાંથી ચૂકવ્યો। સત્યનારાયણની કથા આપણે ઘરે વંચાવી હતી તો આપણે ધંધામાંથી ખર્ચ ચૂકવ્યો એટલે આપણો ઉપાડ કહેવાય। શું કહેવાય?
ઉપાડ કહેવાય. એટલે ઉપાડ ખાતે 1000 રૂપિયા રોકડના ખાનામાં લખશું. ઘર માટે 3000નું ફર્નિચર ખરીદ્યું, નાણાં ચેકથી ચૂકવ્યા. ઘર માટે ફર્નિચર ખરીદ્યું છે માટે એ પણ ઉપાડ કહેવાશે. ધંધા માટે લખ્યું હતું અહીંયા ફર્નિચર ખાતે લખા, પણ ઘર માટે લીધું છે એટલે એ પણ ઉપાડ ખાતે આવશે. અને 3000 ચેક ચૂક્યા છે માટે બેંકમાં આવશે. બેંક સિલક ઓછી થઈ, બરાબર છે. ગિરીશને 3090ના દેવા પેટે 3000નો ચેક આપી હિસાબ ચૂકતે કર્યો. આપણે ગિરીશને ચેક આપ્યો, આપણા પાસે માંગતો તો 3090 ઓછા દીધા એટલે આપણે વટાવ મળ્યો કહેવાય, એટલે મળે વટાવ. અને ચેક આપ્યો છે 3000 સુરક્ષો બેંકના ખાનામાં. પછી પ્રવીણ 2575 હિસાબની સામે 2500 ચેક આપી આપણો હિસાબ ચૂકતે કરી ગયા. એ રીતે પ્રવીણ પણ આવ્યો, આપણા પાસે માંગતો હતો, આપણે એના ઉપર માંગતા હતા 2575 એને ના આપ્યા એટલે કે આપણે વટાવ આપ્યો અને 2500નો એને ચેક આપ્યો. એટલે બેંકના ખાતામાં આપણે લખશું. 500ના હાથ ઉપર રાખી બાકી રકમમાં ભરી. તો જો આનું ટોટલ મારી નાખો. પહેલાં ઉધાર બાજુની 675, આમાં સેમ ના આવે, આમાં અલગ અલગ આવી શકે છે. બાકી આ બે રોકડને બેંકના ખાતા સેમ આવવા જોઈએ. આમાં તમે 8400 રૂપિયા લખો તો 84 થાય છે. આમાં 8400 રૂપિયા નથી થતા, કેટલા થાય છે? 83500. કેટલા થાય છે? 83500. તો 500 રૂપિયા તૂટે છે. 8300 8300 થાય છે. 83000 નહીં, સોરી, 8300 ટોટલ થાય છે, બરાબર છે. તો એની અંદર 2200, આ 2 3 5 6 ને 7 ને 1 આ બેનું ટોટલ મારશું 7900. 7900 રૂપિયા થાય છે. કેટલું થાય છે? 7900 એટલે 500 રૂપિયા તૂટે. એટલે 500 રૂપિયા તૂટે એટલે 8400 રૂપિયા થાય. સમજણ પડી ગઈ ને? હવે આપણે લઈએ તો આમ તો બંને બાજુ આ ટોટલ કેવી રીતે આવી? બેંક ખાતે આપણી પાસે તો આ 3 જ આંકડા હતા મિત્રો, એટલે એમાં ચોખ્ખું લખ્યું છે. હિસાબ તો મળી ગયો, પણ આપણે લખવાનું શું છે કે 8400 છે તો આ બાજુ 8400 આવવા જોઈએ. તો આપણે એટલી ક્લિયર ક્યાં સુધી કરી છે? આટલા સુધી. 3 ને 4 એટલે 6250. કેટલી કરી છે? 6250. તો કેટલા તૂટે? 2150 રોકડના ખાનામાં તૂટે. હવે રકમ એને શું લખી છે ખબર છે કે ભાઈ 500 રૂપિયા હાથ ઉપર રાખ્યા, તો 500 રૂપિયા આપણે હાથ ઉપર રાખ્યા અને બાકીની રકમ રોકડ ભરી બેંકમાં. તો 500 રૂપિયા હાથ ઉપર, બરાબર છે. તો આ બેંકમાં ભરી ગયો. એ કહેવાય બેંક 1650 બેંકમાં ભરી ગયો. એટલા માટે 1650 બેંકમાં ભર્યા અને 500 રૂપિયા હાથ ઉપર રાખ્યા, બાકી આગળ લઈ ગયા ખાતે 500 રૂપિયા આવશે અને બેંકમાં ભર્યા એટલે જખમ એવા થશે. અહીંયા બેંકમાં ભર્યા એટલે આપણી પાસે રોકડ ઓછી થઈ એટલે રોકડના ખાનામાં રોકડ 1600. અહીંયા બેંક સિલક વધી એટલે બેંકના ખાનામાં 1650 આવશે. રોકડ ખાતે 1650 જખમ વ્યવહાર આવશે, બંને બાજુ આવશે. મિત્રો આ એમપી પરીક્ષામાં 100% આવશે. જ્યારે જ્યારે બેંકમાં ભરવાનું થાય એ છેલ્લે એમ લખશે કે આટલા રૂપિયા હાથ ઉપર રાખી અને બેંકમાં બાકીની રકમ ભરી. તો તમારે શું કરવાનું કે આ જે સરવાળી એન્ટ્રી થઈ અને સરવાળો મારવાનું, ઉધાર બાજુના સરવાળામાંથી સરવાળો બાદ કર્યા પછી જેટલી રોકડ હાથ ઉપર રાખવાની છે એ રોકડ બાદ કરી નાખો, અહીંયા લખી નાખો. બાકીની રકમ બેંક ખાતે લખી નાખવાની રોકડના ખાનામાં, બરાબર છે. એ બંને રોકડમાં આવશે કારણ કે રોકડ ઘટી એટલે રોકડના ખાનામાં આવે, બરાબર ને. અને આ બાજુ જે બેંકવાળી એન્ટ્રી છે એ આ બાજુ પણ આવશે કારણ કે એટલું બેંક સિલક આપણું વધે, રોકડ ઘટે પણ બેંક સિલક વધે. એ બંને બાજુ આવશે એટલે જખમ વ્યવહાર થશે. આ હંમેશા આવવાનું છે, ધ્યાનમાં રાખજો. તો મિત્રો બધી એન્ટ્રી મેં તમને કહી દીધી, દાખલો અને આ પ્રકરણ પર હવે પૂરું કરી છે. નેક્સ્ટ પ્રકરણ છે 8મું, ખાસ આમનો જનરલ પ્રોપર. એ નેક્સ્ટ વિડીયોથી કાલથી શરૂ કરશું. તમને આવડે જ છે. હવે જલ્દી કોર્સ પતાવી દઉં જેથી તમારી પરીક્ષાની અંદર તમે રિવિઝન કરી શકો અને કોઈ પણ દાખલા ના આવડતા હોય તો કહી શકો, બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોમાં એટલે કે કાલથી જ 8મા ચેપ્ટર ચાલુ થઈ જશે. તો વિડીયો જોતા રહેજો, ફોરવર્ડ કરતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ. નાની રકમ બતાવી દઉં તમને જેથી તમને ખ્યાલ આવે.
તો મિત્રો દાખલા નંબર 13ની રકમ આ મુજબ છે. નીચેના વ્યવહાર પ્રતિક્રિયાના તનખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો આ એની એન્ટ્રીઓ છે. 1 તારીખથી કરીને 31 તારીખ સુધીની એન્ટ્રીઓ છે, જે તમને મેં દાખલો ગણાવ્યો તે. તો મિત્રો આવજો. જય દ્વારિકાધીશ.